સિદ્ધપુરમાં જીપ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે બે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ આ બેનું પણ મોત થવા પામ્યું હતું અને 4 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે। અકસ્માતમાં મુસાફરો ભરેલી જીપ સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં જીપ ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। પોરબંદર શહેરની અંદર નવા બંધાયેલા બ્રિજનો લીમ તૂટી જવામાં હવે તપાસ કમિટીની રચના થઈ છે અને તપાસ કમિટીએ પોતાની તપાસ પણ આરંભી દીધી છે। આજે ટીમે પોરબંદર જઈને ફ્લાયઓવર બ્રિજ પર મુલાકાત લીધી હતી અને લીમ તૂટી જવા બાબતે તપાસ શરૂ કરી છે। ગઈકાલે આ લીમ તૂટી જવાથી એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 જણાને ઈજા થઈ હતી। આ અગાઉ પણ લીમ તૂટવાની ઘટના બની હતી। આ ફ્લાયઓવર બ્રિજની આજુબાજુ રહેણાંક વિસ્તાર તેમજ જીઆઈડીસીમાં આવતા જતા લોકોની સંખ્યા પણ વધુ છે, ત્યારે આ લીમ તૂટવાથી કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી। આ બનાવની તપાસ કરતી કમિટીએ ટેકનિકલ કારણ હોવાનું પણ દર્શાવ્યું છે। રાજકોટ શહેરની અંદર ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં આવેલા ચોરને લોકોએ ઝડપી પાડ્યો હતો અને ભારે મેથી પાક આપ્યો હતો। ફૂટવેરની દુકાનમાં એક યુવાન ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો। દુકાનમાં ગલ્લો ખુલ્લો જોતા ચોરી કરવાનો તેને પ્રયત્ન કર્યો હતો, જે અંગે દુકાનદારને ખબર પડતા લોકોને બોલાવ્યા હતા અને લોકો યુવાનને પકડી પાડીને મૂઢમાર માર્યો હતો અને ત્યારબાદ પોલીસને આ યુવાનને હવાલે કરવામાં આવ્યો હતો। પોલીસે ચોરીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઠંડીનું જોર વધ્યું હતું, તેમાં ઘટાડો નોંધવા પામ્યો છે। આજે ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે, જેના કારણે લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે। નલિયામાં સૌથી વધુ વિક્રમજનક ઠંડી નોંધાઈ હતી। આજે નલિયામાં ઠંડીનો પારો 5.4 ડિગ્રી નોંધાયો છે। હવામાન ખાતાએ આગામી 2 દિવસમાં ઠંડીનું જોર ઘટે તેવી આગાહી પણ કરી છે। અમદાવાદમાં 11.10 ડિગ્રી, વડોદરામાં 11.2 ડિગ્રી, સુરતમાં 13 ડિગ્રી, રાજકોટમાં 10 ડિગ્રી તેમજ ડીસામાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વેરાવળમાં ગુજરાત રાજ્યની સૌથી વધુ માછીમારોની સંખ્યા વસવાટ કરી રહી છે। માછીમારો સૌથી વધારે છે અને છેલ્લા ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નોને લઈને આ માછીમારો માંગ કરી રહ્યા છે। તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા હવે માછીમારોમાં ચોક્કસપણે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે માછીમારોને હવે કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। વેરાવળ માછીમારી તેમજ માછીમારી પોર્ટ માટે પ્રખ્યાત છે, જ્યાંથી દેશ વિદેશમાં વિવિધ માછલીઓ મોકલવામાં આવે છે। માછીમારો તેમજ માછીમાર મંડળે વેરાવળના વિકાસ માટે કેન્દ્ર સમક્ષ અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી તેમની સમસ્યા યથાવત રહેવા પામી છે। બંદરે કાદવ કિચડ વધી જવાથી બોટો ફસાઈ જવાનું બનાવ બનતા રહેશે અને જેના કારણે આર્થિક નુકસાન માછીમારોને થઈ રહ્યું છે। એટલું જ નહીં, કેરોસીન પર પણ કાપ મૂકવામાં આવતા માછીમારોમાં ભારે રોષ જોવા આજે મળ્યો હતો। ભારતીય જનસંઘની વિચારધારાના સર્જક અને પક્ષના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો આજે બલિદાન દિવસ છે। વડોદરા શહેર સ્થિત દીનદયાળ સંઘર્ષ સમિતિ દ્વારા આજે તેમના બલિદાન દિવસની નિમિત્તે મુજમોડા ખાતે નાના બાળકોને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારતીય જનસંઘની વિચારધારાના સર્જક અને પક્ષના સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો આજે બલિદાન દિવસ છે, જેના અંતર્ગત દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ દ્વારા મુજમોડા વિસ્તારમાં આવેલી શિક્ષણ સમિતિની શાળા કવિ દયારામ પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સમિતિના અધ્યક્ષ નલિન ભટ્ટ તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને યથાશક્તિ બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, સમિતિ દ્વારા અમર શહીદી ત્રિપુટીના શહીદ દિન એટલે કે તારીખ 23 માર્ચ સુધી સંગઠન પર્વની ઉજવણી કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। દીનદયાળજીના બલિદાન દિવસે આજે અમે ભક્ત કવિ દયારામના નામે જે પ્રાથમિક શાળા છે એના વિદ્યાર્થીઓમાં બિસ્કિટના પેકેટના વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો। અમે વિશાળ સેવા ન કરી શકીએ, પણ યથાશક્તિ સેવા એ દીનદયાળ સેવા સમિતિનું લક્ષ્ય છે અને આજના દિવસથી
23 માર્ચ 2012 અમર શહીદ ટીપુથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ એમના શહીદ દિવસ સુધી દીનદયાળ સેવા સંઘર્ષ સમિતિ સંગઠન પર્વની ઉજવણી કરશે. બોચાસન વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણનું મંદિર રનોલી ખાતે આવેલું છે. તે મંદિર ખાતે આજે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં અગ્રણીય મહાનુભાવો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. રનોલીમાં આવેલ બોચાસન વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજના વિશેષ કાર્યક્રમમાં 15 થી 20 ગામના લગભગ 1000થી વધુ ભાવિક ભક્તો જોડાયા હતા. વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે વિશ્વ શાંતિ મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ગેંડા સર્કલ પાસેથી ગોરવા જવાના રસ્તા ઉપર એક કાર ચાલક અને બાઇક સવાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની અંદર બાઇક સવારને ગંભીર ઇજાઓ થવા પામી છે. સારવાર અર્થે બાઇક સવારને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ગેંડા સર્કલથી ગોરવા જવાના માર્ગ ઉપર સ્વિફ્ટ કાર ચાલકે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. આ કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક ચાલક બાઇક સાથે કારની નીચે ઘૂસી ગયો હતો. આ બનાવને પગલે લોકટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કાર નીચે ફસાયેલા બાઇક ચાલકને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વિના બાઇક ચાલકને સ્વિફ્ટ કારમાં જ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ભારે વિવાદો વચ્ચે નિર્માણ પામેલ લાલબાગ ફ્લાયઓવર બ્રિજ હવે ફરી એક વખત વિવાદનું કેન્દ્ર બન્યો છે. વિકાસના ઓથા હેઠળ તંત્ર દ્વારા બ્રિજ શહેરીજનોના માથે ઠોકી બેસાડવામાં આવ્યો છે. શહેરીજનો તેનો ઉપયોગ ચોક્કસપણે કરી રહ્યા છે, પરંતુ ઉપયોગ કમ અને શહેરીજનો કરી રહ્યા છે. બ્રિજની ડિઝાઇનમાં ખામી છે, જેના કારણે ઘણા બધા બુદ્ધિજીવીઓએ સૂચનો કર્યા હતા, પરંતુ આ સૂચનનો અમલ કરવામાં ન આવ્યો હતો, જેના કારણે ભેદભરમ ભરેલો આ બ્રિજનું નિર્માણ થવા પામ્યું છે. હવે આ લાલબાગ બ્રિજ ખાતે વન વેનો 2 બાજુથી અમલ કરવામાં આવશે. લાલબાગ બ્રિજ ચાલુ થવાના કારણે કાશી વિશ્વનાથ તથા મુજમોડા તરફથી આવતા વાહનોને માંજલપુર જવા માટે સરળતા રહેશે. એવી જ રીતે માંજલપુર તરફથી તથા પ્રતાપનગર લાલબાગ તરફથી આવતા વાહનોને રાજમહેલ રોડ તરફ અને મુજમોડા તરફ જવામાં સરળતા રહેશે. તેના કારણે મોર તથા અવધૂત ફાટક ઉપર વાહનોની અવર જવરનું ભારણ પણ ઘટશે. એવા અનુમાન આધારે પ્રાયોગિક ધોરણે આ બંને ફાટક ઉપરથી ટ્રાફિક પોલીસ ઉઠાવી લેવામાં આવી છે. બંને ફાટકો ઉપર વાહનોની અવરજવરનું ભારણ ઘટ્યું નથી. તેના કારણે ખાસ કરીને જ્યારે ટ્રેન આવવાના સમયે ફાટક બંધ થાય છે, ત્યારે બંને ફાટક ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. જેથી આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે તાત્કાલિક ધોરણે આ બંને ફાટક ઉપર ટ્રાફિક પોલીસ મૂકવામાં આવી છે, જેઓ અગાઉની જેમ બંને ફાટક ઉપર વાહનોની અવરજવર ઉપર નિયંત્રણ કરીને નિર્ધારિત કર્યા મુજબ વન વેનો કડકપણે અમલ કરાવી ટ્રાફિક નિયમન કરાવશે. વાહન ચાલકોએ માંજલપુર જવા મોર ફાટકનો અને લાલબાગ તરફ આવવા માટે અવધૂત ફાટકનો ઉપયોગ કરવા મદદનીશ પોલીસ કમિશનર ટ્રાફિક શાખાએ જણાવ્યું છે. ગુજરાત વેટરન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે કરવામાં આવ્યું છે. ટેબલ ટેનિસ એસોસિએશનના અગ્રણી કલ્પેશ ઠક્કર પણ આજે એક્શનમાં જોવા મળ્યા હતા. સતત બીજા વર્ષે ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા બીજી ઓલ ગુજરાત વેટરન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વેટરન ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. તારીખ 11, તારીખ 12 દરમિયાન મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પેવેલિયન પર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા માટે 160થી વધુ ખેલાડીઓ અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, જામનગર, વડોદરા, રાજકોટ, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, કચ્છ, પોરબંદરથી આવ્યા છે. કુલ 9 કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પુરુષ 40, 50, 60, 40થી વધુ 40-50 ડબલ્સ અને મહિલા વિભાગમાં 40-50થી વધુના વિભાગો રાખવામાં આવ્યા છે. આ એકચ્યુઅલી ગુજરાતની વેટરન ટીમ જે 19મી વેટરન નેશનલ ચેમ્પિયનશિપ સિક્કિમ ખાતે યોજાઈ રહી છે 20 થી 24 તારીખ દરમિયાન સિક્કિમમાં. એના માટેની આ પ્રેક્ટિસ રૂપે મેં બીજી ઓપન ગુજરાત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન વડોદરા ખાતે કરેલું છે, જેમાં ગુજરાતમાં પહેલી વખત આટલો બધો ભવ્ય રિસ્પોન્સ જેને કહેવાય કે 160 પાર્ટિસિપન્ટ ભાગ લઈ રહ્યા છે, જેમાં ગુજરાતના લગભગ બધા ડિસ્ટ્રિક્ટ જેમ કે અમદાવાદ, આણંદ, ભાવનગર,
રાજકોટ, સુરત, જામનગર, ગાંધીનગર, પોરબંદર, તાપી, વલસાડ, આપણું વડોદરા, સુરત, લગભગ બધા ડિસ્ટ્રિક્ટ અમે પાર્ટિસિપેટ કરી રહી છે, જેમાં અમે 9 ઇવેન્ટનું આયોજન કર્યું છે. એબાઉ 40+, 50+, 60+, 70+, અને એબાઉ 40 ડબલ્સ, એબાઉ 50 ડબલ્સ. મહિલાઓમાં પણ એબાઉ 40, એબાઉ 50ની ઇવેન્ટ અને મહિલા ડબલ્સ, એમ 9 આયોજન આ ઇવેન્ટ કરવામાં આવેલી છે. અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અમારા ભવ્ય સ્પોન્સર આપ જાણો છો, જેમ ONGC, ગેલ, GIPCL, GSCL, બેંક ઓફ બરોડા અને એક્સપ્રેસ હોટલ અને સ્ટેક ઇન્ટરનેશનલે ખાસ આ ટુર્નામેન્ટના પ્રેક્ટિસ રૂપે અમેરિકન સ્ટેક ટેબલ અમને મોકલ્યા છે, જે નંબર 1 ટેબલ કહેવાય છે ઇન્ડિયામાં. એ પણ આ ટુર્નામેન્ટ માટે અમને ખાસ મોકલ્યા છે. આજે મેગા લોક અદાલતનું આયોજન ન્યાય મંદિર પટાંગણમાં કરવામાં આવ્યું હતું. તાલુકા લેવલના 6257 કેસ અને વડોદરા શહેરના 6202 કેસ રજૂ કરવામાં આવ્યા હતા. મેગા લોક અદાલતની અંદર કેસના સમાધાન માટે કંપનીના સત્તાધીશો અને ગ્રાહકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જીબી અને BSNL કંપનીને લગતા અને બીજી સંસ્થાઓના કેસો રજૂ કરવામાં આવ્યા હતા. વકીલ મંડળના પ્રમુખે આશાવાદ સેવ્યો હતો કે તમામ કેસોનું સમાધાન થશે અને નિકાલ થશે. મેગા લોક અદાલતને હંમેશા ભારે પ્રતિસાદ વડોદરા શહેર ખાતે મળતો આવ્યો છે અને આ વખતની મેગા લોક અદાલતને પણ ભારે પ્રતિસાદ મળશે. વડોદરા વકીલ મંડળ હસ્તકની મેગા લોક અદાલત છે, જેમાં વડોદરા લોકલ કેસો લગભગ 6206 જેવા કેસો છે અને તાલુકા લેવલના 6251 જેવા કેસો છે. અને આ તમામ કેસોમાં આપણે ગુજરાત વિદ્યુત બોર્ડ અને BSNL અને બીજી સંસ્થાઓ તરફથી કેસો મૂકવામાં આવેલા છે. અને ગુજરાતભરમાં વડોદરામાંથી સારામાં સારા કેસોનો નિકાલ થાય છે અને હંમેશા વડોદરાની કોર્ટ અગ્રેસર રહેલી છે અને આ વખતે પણ સારામાં સારા કેસોનો સુગમ નિકાલ આવશે એવી અપેક્ષા છે. હેમાલી હત્યાકાંડમાં ફતેગંજ પોલીસ હજુ સુધી હત્યારો જયપ્રકાશને પકડી શકતી નથી, ત્યારે રાજસ્થાન પોલીસે પણ તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના ન્યૂ સમા રોડ પર મહાકાળી નગર સોસાયટીમાં રહેતી હેમાલીની તીક્ષ્ણ હત્યાના ઉપરા છાપરી ઘા ઝીકીને હત્યા કરી નાખવાના બનાવને પગલે ચકચાર મચી હતી. જોકે આ બનાવમાં ફતેગંજ પોલીસે હત્યારા જયપ્રકાશની ભારે શોધખોળ કરવા છતાં હજુ સુધી તેના કોઈ સગડ મળ્યા નથી. વળી સમગ્ર તપાસમાં રાજસ્થાન પોલીસ પણ હવે જોડાઈ છે, પરંતુ હજુ સુધી જયપ્રકાશને પોલીસ પકડની બહાર દેખાતો જોવા મળે છે. પોલીસે તેની શોધખોળ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે, પરંતુ હત્યારો તેમના હાથમાં આવતો નથી. પત્નીને જીવતી સળગાવી હત્યાનો પ્રયત્ન કરનાર પતિની પોલીસે ધરપકડ કરી છે. નજીવી બાબતે દંપતી વચ્ચે તકરાર થઈ હતી. શહેરના પ્રતાપનગર વિસ્તારમાં વનગ્રહ મંદિર પાસે રહેતા અસ્મિતાબેન તડવીને ગત રાત્રે પતિ શંકરભાઈએ કેરોસીન નફીસાબેનને આપવા બાબતે જણાવ્યું હતું, જે મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ તકરાર થઈ હતી. ઉશ્કેરાયેલા શંકરે તેની ઉપર કેરોસીન છાંટીને દિવાસળીથી સળગાવીને હત્યાનો પ્રયત્ન કરતા તે શરીરના ભાગે ગંભીર રીતના દાઝી ગઈ હતી. સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બનાવ અંગે વાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાના પ્રયત્નનો ગુનો નોંધીને પતિની મોડી રાત્રે ધરપકડ કરી છે. રાહદારીનું પર્સ ચોરી કરતા એક શખ્સ લોકોના હાથે ઝડપાઈ ગયો હતો. વાહન વ્યવહારથી સતત ધમધમતા ન્યાય મંદિર વિસ્તારમાં ગત રાત્રે એક રાહદારીનું પર્સ ચોરી કરતા એક શખ્સની સિટી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. ન્યાય મંદિર વિસ્તારમાં ગઈકાલે એક રાહદારીનું પર્સ ચોરી કરતા એક શખ્સ આ બાદ ઝડપાઈ ગયો હતો. સિટી પોલીસે તેની ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે, જ્યાં આ શખ્સ અન્ય શહેરના એક ગુનામાં પણ સંડોવાયો હોવાની શક્યતાને પગલે પોલીસે તેની કડક હાથે પૂછપરછ હાથ ધરી છે.